દાહોદમાં કમોસમી વરસાદ અને નેશનલ કોરિડોર હાઈવે સાથે સંબંધિત મુદ્દાઓને લઈ આજે જાલોદ અને લીંબડી તાલુકાના 14 ગામના ખેડૂતો પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા। સાથે જ તેમના દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો। સમગ્ર મામલો શું છે, આવો જાણીએ વિગતવાર અહેવાલમાં। કમોસમી વરસાદના કારણે અમારા જે ખેડૂતોનો તૈયાર થયેલો પાક જે સાહેબ ભરણ પોષણ પૂરતો જ થયો હતો એ સાહેબ સડીને બરબાદ થઈ ગયો છે। તો જે 17 માંગણીઓ હતી સાહેબ તેમાં એક પણ પૂર્ણ નથી કર્યું। પાકનું પૂરેપૂરું વળતર આપે, વીઘા દીઠ 50,000નું વળતર આપે। દાહોદ અને સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું પાક નુકસાન થયું છે। ખાસ કરીને ડાંગર, સોયાબીન અને મગફળીના પાકને નુકસાન થયું છે। સરકાર દ્વારા નુકસાનના સર્વે ધીમી ગતિથી ચાલુ હોવાને કારણે ખેડૂતોમાં આક્રોશ છે। આ જ કારણસર 14 ગામના ખેડૂતો પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી દિલ્હી બોમ્બે નેશનલ કોરિડોરમાં તેમની જમીન માટે એક વીઘા દીઠ 50,000 રૂપિયાનું વળતર આપવાની માંગ કરી રહ્યા છે। ખેડૂતોની જમીન નેશનલ કોરિડોર માટે સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવી છે। આ મામલે તેમણે એક વર્ષની સરકારી મંજૂરી મેળવવા પ્રયાસ કર્યો છે, છતાં 17 મુખ્ય માંગણીઓ પર હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી। આ મુદ્દે પણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તેઓને જે કુદરતના પ્રકોપના કારણે આજે પોતાના બાળકોનું ભરણ પોષણ કરવું અઘરું પડ્યું છે, એના માટે અમે પ્રાંત અધિકારી શ્રી જાલોદને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। તારીખ 24 જૂનના રોજ આ જાલોદ તાલુકા અને ગુરુ ગોવિંદ લીંબડી તાલુકાની અંદર જે અતિ ભારે વરસાદ થયો એના કારણે જે અમારા ખેડૂતો હતા એ જમીનમાં વરાપ ના આવવાના કારણે ખેતી કરી નહોતા શક્યા, અને એ બાદ વરાપ આવતા જે ખેતી કરી અને ખેતી કર્યા બાદ જે થોડો ઘણો પાક ઉછરેલ હતો, પરંતુ આ કાળા બજારીઓના કારણે અને સરકારની નિષ્કાળજી નિષ્ફળતાના કારણે અમારા ખેડૂતોને સમયસર ખાતર ન મળવાથી જે અમારા પાકના મૂળિયા હતા જમીનમાં ઘસવાની જગ્યાએ જમીનમાં ન ઘસી શકતા જે અતિ ભારે વાવાઝોડાની સાથે જે વરસાદ પડ્યો એમાં અમારો જે પાક છે જમીન દોસ્તી સડી ગયેલો। જે ખેતી એક ફસલી છે ચોમાસાની અંદર, તો અમને જે ચોમાસાના પાકને આધારે અમારું જીવન ગુજરાન કરીએ છીએ, અને કમોસમી વરસાદના લીધે વધારે નુકસાન થયું છે। સરકારશ્રીને અમારે એકરવાઈ કે જે પણ સહાય 50,000 આપવી જોઈએ, અને 2007ની અંદર જે કેન્દ્ર સરકારની અંદર કોંગ્રેસ હતી ત્યારે સંપૂર્ણ રીતે દરેક ખેડૂતોને દેવું માફ કરવામાં આવ્યું છે। અમારે 14 ગામના કોરિડોર રસ્તાની અંદર નીકળ્યા છે, એમાં અમારી સવલતો જે 17 માંગણીઓ હતી સાહેબ તેમાં એક પણ પૂર્ણ નથી કરી। આમાં 7 વખત એના બાળકો અને સમય બગાડીને આવ્યા, ત્યાં સુધી અમારું એક કામ કંઈ થયું નથી। અમારે પહેલા આખની જમીન કરવાની હતી, જંગલ નીચે નહીં, એનું વળતર નહીં મળ્યું। પછી અમારે નાળા નહીં સુધાર્યા, અમારે રસ્તા નહીં બનાવ્યા, અમારે લાઇટની સગવડ નહીં કરી, તો અમારે કેટલા વખત રજૂઆત કરવાની સાહેબની। 24 તારીખે જે કમોસમી વરસાદ પડ્યો છે આ બાબતે કે અમારા ખેડૂતોનો પાક ઘણો બધો નિષ્ફળ ગયો છે, બિલકુલ હાલ બાળકોને ભરણ પોષણ કરી શકે એમ નથી, તો સરકાર શ્રી આ પાકનું પૂરેપૂરું વળતર આપે, વીઘા દીઠ 50,000નું વળતર આપે। હાઈવેના કામ દરમિયાન લાઇટિંગ અને ડ્રેનેજની સમસ્યા, ઘરોને નુકસાન, ભારે મશીનોના કારણે માર્ગ તૂટવો અને પાણી ભરાવા જેવી સમસ્યાઓ ઉઠી રહી છે। ખેડૂતોની આ 17 માંગણીઓનું હજુ સંપૂર્ણપણે નિરાકરણ આવ્યું નથી। ખેડૂતોએ ચીમકી આપી છે કે જો સરકાર પાકનું વળતર સમયસર નહીં આપે ને હાઈવે સંબંધિત 17 માંગણીઓનું સમાધાન ન કરે તો મોટા પાયે આંદોલન કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।